પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખોદકામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએચ શિણોલના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ વિકેશભાઈ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી, અનિલભાઈ ખટાણા તથા વીરમભાઈ ગઢવી અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે રાયધણજર ગામની ઉત્તર બાજુની સીમમાં ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટનું ખોદકામ ચાલી રહ્યું છે અને ખનીજનો જથ્થો લીઝ બહારથી ખોદી લીઝ વિસ્તારમાં સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેન્ટોનાઇટ ખનીજ લીઝ બહારથી ખોદકામ કરી લીઝ વિસ્તારમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ કાર્યવાહી કરી એક હિટાચી મશીન તથા 2 આઈવા ટ્રકને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગ ભુજને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.